સંવાદના માધ્યમથી સૌ ગુજરાતવાસીઓને મારા પ્રણામ। આપે જે પ્રશ્ન કર્યો એ વ્યાજબી છે। આપણી આ સતત ચાલતી પ્રક્રિયાઓ છે જે શિક્ષકો 1 થી 8 ધોરણ, આપણું જે પ્રાથમિક, અપર પ્રાથમિક, 9 થી 12 આપણું માધ્યમિક અને ઉત્તર માધ્યમિક, આ જે આપણી જે અલગ અલગ આપણા વિભાગો છે અને દર વર્ષે 31/10 અને 31/5 શિક્ષક મિત્રો રિટાયર થતા હોય છે, એટલે જગ્યાઓ ખાલી પડતી હોય છે। કેટલાક મેડિકલના કારણોથી આપણે જિલ્લા ટ્રાન્સફર કરતા હોઈએ છીએ। જિલ્લા આંતરિક બદલીઓ, તાલુકા આંતરિક બદલીઓ અને જિલ્લા ફેર બદલીઓ અત્યારે ચાલે છે। એટલે આ મહેકમ છે થોડું ઇમ્બેલેન્સ થતું હોય, પણ એના માટે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના નેતૃત્વમાં ચાલુ વર્ષે મને કહેતા આનંદ એ બાબતનો છે કે ચાલુ વર્ષે આટલા વર્ષો પછી પહેલીવાર આપણે આ ધોરણ 1 થી 12 સુધીમાં અલગ અલગ સંવર્ગમાં 24,700 જેટલી ભરતીઓ કરવા જઈ રહ્યા છે અને એનો તબક્કાવાર પોર્ટલ ખોલીને આપણે એપ્લિકેશનો મંગાવી લીધી છે। આપણી 1 થી 5 ધોરણની આપણી જે પ્રાથમિક શાળાઓ છે એમાં 5,000 જગ્યાઓ, આપણે 6 થી 8ની જે શાળાઓ છે ત્યાં આપણી 7,000 જગ્યાઓ અને સાથે સાથે આપણો અન્ય માધ્યમો પણ આપણે ચલાવીએ છીએ। તો અન્ય માધ્યમમાં પણ 1,852 જગ્યાઓની આપણે ભરતી પ્રક્રિયા ઓલરેડી ચાલુ કરી દીધી છે। એમ કુલ મળીને 13,000 જેટલી જગ્યાઓનો પ્રોસેસ અત્યારે ચાલુ છે। સાથે સાથે આપણો માધ્યમિક વિભાગ છે એમાં પણ આપણે જે જગ્યાઓ જે ખાલી છે એને ભરવા માટેના સઘન પ્રયત્નો માનનીય મુખ્યમંત્રી શ્રી અને અમારા શિક્ષણ વિભાગના સંયુક્ત ઉપક્રમે એ અમે ચાલુ કર્યા છે અને એમાં પણ આપણી જે 7,000 જેટલી જગ્યાઓ માધ્યમિક અને ઉત્તર માધ્યમિકમાં આપણે ભરવા જઈ રહ્યા છે। સાથે સાથે જે આચાર્યનો જે પ્રશ્ન હતો એચમેટનો, એનો ઉકેલ લાવવા માટે જે આપણી જગ્યાઓ ખાલી હતી એના માટે પણ અમે એપ્લિકેશનો મંગાવી છે અને એચમેટ આચાર્યની પણ ભરતી કરીશું। અને મને કહેતા બાબતનો સવિશેષ આનંદ એ છે કે આપણા ગુજરાતના યુવાનોએ ટેટ 2 પરીક્ષા પાસ કરી છે, સાથે સાથે ટાટ માધ્યમિક પરીક્ષા પણ પાસ કરેલી છે અને સાથે સાથે ટાટ ઉત્તર માધ્યમિક પરીક્ષા પણ આપણા વિદ્યાર્થીઓ પાસ કરેલી છે। એટલે ઘણીવાર આપણે ભરતી પ્રક્રિયા જે કરતા હતા એમાં જે 6 થી 8ની ભરતી પહેલા કરીએ એટલે વિદ્યાર્થીઓ જે છે માધ્યમિકના ઉત્તર માધ્યમિકના પણ ફોર્મ ભરી દેતા। એટલે ચાલુ વર્ષે અમે માનનીય મુખ્યમંત્રી શ્રીના માર્ગદર્શન હેઠળ જે એક સિસ્ટમ એવી બનાવી કે આપણે ઉપરથી નીચે સુધી ભરતી પ્રક્રિયાની આપણે પ્રોસેસ કરીએ। એટલે સૌથી પહેલા આપણે 11-12માં અમે ભરતીની પ્રક્રિયા શરૂ કરી, એનું કેલેન્ડર બહાર પાડ્યું અને એના પછી 9 થી 10 માધ્યમિકની આપણે ભરતી પ્રક્રિયાની અમે પ્રોસેસ ચાલુ કરી। એના પછી આપણે 6 થી 8ની ટેટ 2ની એ ભરતી પ્રક્રિયા અમે ચાલુ કરી છે અને 1 થી 5 એની પણ ભરતી પ્રક્રિયા ચાલુ કરી છે અને એ રીતે ઉપરથી નીચે સુધી અમે જે ભરતી પ્રક્રિયા ચાલુ કરી છે અત્યારે ઓન ગોઈંગ છે। અને તો નમસ્તે વિદ્યાર્થી મિત્રો, તમે કુબેર ડિંડોર ભાઈનું નિવેદન તો સાંભળે તો કુબેર ડિંડોર સાહેબને દર વખતે એમ જ કહે છે કે ભાઈ ગોઈંગ છે। છેલ્લે મિત્રો તમે આમ પણ સાંભળેલું છે, ક્યાંક ને ક્યાંક સાંભળેલું છે ગોઈંગ છે, પણ તમે લક્ષ્ય સુધી ક્યારેય પહોંચશો જ નહીં ભાઈ, કારણ કે એમ કહે છે કે ભાઈ ભરતી ગોઈંગ છે, આ ગોઈંગ છે, પરંતુ ગોઈંગ તો છે, પરંતુ તમે ઉદાહરણ તરીકે ક્રમિક ભરતીનું જ ભાઈ ઉદાહરણ લો તો ભરતી ચાલુ છે, ભરતી ગોઈંગ છે, પરંતુ એનો લક્ષ્ય ઉમેદવારોને પોસ્ટિંગ આપવું અને ઉમેદવારો પોતાની નોકરી પર લાગે એ હોય, પરંતુ ઉમેદવારો નોકરી પર જ ના લાગે, એને પોસ્ટિંગ ના મળે, તો એ પણ મિત્રો વ્યાજબી નથી। એટલે આમાં વાત એ પ્રમાણે હું તમને કહું છું કે ભાઈ તો આ રીતે નવી ભરતીઓ કાઢે છે એનાથી આપણે કોઈ પ્રોબ્લેમ નથી, પરંતુ આ રીતે સાહેબે જે પ્રમાણે અહીંયા વાત સાંભળેલી છે સાહેબની, તો ક્રમિક ભરતી છે પૂર્ણ થવી જોઈએ। અને મિત્રો જો આ વાત સાથે તમે સહમત હોય અને સાહેબે કીધું એ પ્રમાણે 9 જૂન સુધીમાં ભરતી પ્રક્રિયા પૂર્ણ થશે। આમ તો સાહેબે 1 જૂનનું કીધેલું છે, પરંતુ આપણે છેલ્લી 9 જૂનના દિવસે એક કાયદેસર રીતે ઓફિશિયલી નોટિફિકેશનમાં પણ જણાવેલું છે એ પ્રમાણે 9 જૂન સુધીમાં ભરતી પૂર્ણ થાય તો સારું। બાકી પછી આપણે ગાંધીનગરમાં કાયદેસર રીતે આંદોલન કરવાનું થાય છે અને અમે પણ હવે તમારી સાથે છે। બને એટલો વિડીયોને શેર કરજો જેથી કરી તમામ ઉમેદવારોને ખબર પડે। મળીશું ફરી એક નવા વિડીયોમાં। જય હિન્દ, જય ભારત।